સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામતી હોય છે। સ્માર્ટ સિટી સુરતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં રસ્તાઓમાં મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હાલત કફોડી થવા પામી છે। એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખખડધજ રસ્તાઓને કારણે પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચૂક્યા છે। આ સ્થિતિમાં આજરોજ સુરત શહેર યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત સંગઠન દ્વારા પર્વત પાટિયા પાસે ખાડાઓના મહોત્સવનો અનોખો કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડાઓની વાવણી કરી મીઠાઈ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। વર્ષે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડીપુરથી માંડીને જર્જરિત રસ્તાઓને કારણે નાગરિકોની હાલત કફોડી થઈ જવા પામી હોય છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં રસ્તાઓથી માંડીને જળબંબાકારની સ્થિતિ જે છે જેવી બની ચૂકી છે। આ દરમિયાન આજે પર્વત પાટિયા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તાઓ પર મસમોટા ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓની વાવણી કરીને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉત્સવ પ્રિય ભાજપ સરકાર દ્વારા ખાડા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓને વધાવી લઈ મીઠાઈ વહેંચી હતી। આજરોજ પૂણા પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આ જે લોકોને તકલીફ પડી રહી છે, લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી, ત્યારે આ ખાડા માટેનો પણ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ। અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીર લ્યો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે। એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।